અમરેલીમાં આજે આમ આદમી પાર્ટીની સભા થવાની છે। જો કે આમ આદમી પાર્ટીની સભા થાય તે પહેલાં ભાજપમાં ગાબડું પડ્યું છે। અમરેલીના બે ભાજપના કાર્યકર્તાઓએ ભાજપની ઓફિસમાં જઈને જિલ્લા ભાજપના મહામંત્રીને ભાજપનો ખેસ આપ્યો અને રાજીનામું આપી દીધું છે। અરવિંદ કેજરીવાલની સભા પહેલાં શું રાજકારણ ગરમાયું છે અમરેલીમાં, તેની વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આ સભા દ્વારા આમ આદમી પાર્ટી પોતાનો પ્રચારનો પ્રારંભ કરશે તેવી પણ વાત સામે આવી છે। તેવામાં અમરેલીમાં આ સભા થાય તે પહેલાં ભાજપના બે કાર્યકર્તાઓની નારાજગી સામે આવી છે અને અમરેલીમાં જે લેટર કાર્ડનો વિવાદ સર્જાયો હતો તેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરડિયાને આરોપી બનાવવામાં આવ્યા હતા અને આ મામલામાં પોલીસે સી સમરી ભરી છે, પણ તેમનું કહેવું છે કે તેમને યોગ્ય ન્યાય મળ્યો નથી અને અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ડ્રામા સર્જાયો હતો। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકર્તાઓએ કાર્યાલય પહોંચીને રાજીનામું આપ્યું હતું અને જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે। આ દરમિયાન અમરેલીની ભાજપની ઓફિસે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। ભારતીય જનતા પાર્ટી તમારો ખૂબ આભાર માને છે। ધન્યવાદ। લોકશાહીમાં અશોકભાઈ દરેકને પોતાની વિચારધારા આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મારી છે। નાનપણથી સંઘની અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેવી રીતના વાત કરી એ રીતના કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં એ પછીનો વિષય છે, પણ એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધી કામ કર્યું છે બદલ ભારતીય જનતા પાર્ટી તમારો આભાર માને છે। પછી આવજો। મારું નામ નિલેશભાઈ વિરજીભાઈ સાવલિયા છે અને હું અમરેલી જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય હતો અને મેં એમાં રાજીનામું આજે આપેલું છે। 25 વર્ષ ત્યાં ભાજપમાં મેં સેવા કરેલી છે, પણ અત્યારે કોઈ કાંઈ જૂના જે કોંગ્રેસમાંથી આવેલા છે એને આગળ કરે, અમને લોકોને સાઈડલાઈન કરી દીધા છે, જેથી અમે નારાજ છીએ એટલે મેં રાજીનામું સુપ્રત કરી દીધેલું છે। કઈ વાતે નારાજગી હતી તમારે? નારાજગી બસ આ જ કે ભાઈ જૂના કાર્યકરને કોઈ બોલાવવા માગતું નથી। કૌશિકભાઈ વેકરિયા જીતા પછી તો હાવ કોઈ બોલાવતું નથી, તો પછી આમાં રહીને શું ફાયદો એમ, એટલે મેં પછી રાજીનામું સુપ્રત કરી દીધેલું છે। ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો। પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સી સમરી ભરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે। હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી। હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષો થયા, લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું। પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે હતો। સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું। ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય, માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે। કઈ તરફ તમે વળશો? હવે કેવો પક્ષ પકડશો? હજી કોઈ પણ પક્ષ પકડવા માટે કે જવા માટેની કોઈ તૈયારી નથી કરી। માત્ર અહીંયા થોડા દિવસ પહેલાં જ્યારે કાર્યક્રમ થયો હતો રાજ્ય લેવલનો, ત્યારે પણ સિનિયર આગેવાનોને અલગ પાડ્યા હતા અને અલગ આખો વિષય ઊભા કરીને અને હાલે છે। આ બધું જોઈને હવે એમ થાય છે કે ભાઈ પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અહીંયા ગુજરાતના પનોતા પુત્ર કેશુબાપાના નામ ઉપર જેવી રીતના બુટ્ટો અત્યારની રાજનીતિમાં લાગી રહ્યો છે, એટલે એમ થયું કે ભાઈ હવે
હા, ઘણું થયું અહીંથી પૂરું કર્યું. અમારા સસ્પેન્ડેડ 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્ય પદેથી અમે સસ્પેન્ડ કરેલા અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા, જસવંતગઢ, તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી, અને અમારા નિલેશભાઈ વીરજીભાઈ સાવલિયા, જેઓ અમારા પ્રાથમિક સભ્ય પદે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હતા, તેઓને કોઈ પણ સંજોગો વશાત એમની જે કાંઈ વ્યક્તિગત મનસાઓ પૂરી નહીં થવાના કારણે જે તે સમયે એણે પાર્ટી સામે બ્યુગલ કરેલું. એ દરમિયાન 29/12/2024 ના રોજ તત્કાલીન અમારા ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા દ્વારા જેઓને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરેલ છે. એમ છતાંય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી હોય ત્યારે પોતાની વ્યક્તિગત મહેચ્છાઓ પૂર્ણ કરવા, વ્યક્તિગત પોતાને કોઈ મોટું બતાવવા અને એક નવી ફેશન ચાલે છે કે ભાજપમાં આમ છે ને તેમ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું એક કાવતરા રૂપે અને એક ષડયંત્ર સ્વરૂપે આજે એ લોકો ભારતીય જનતા પાર્ટીની ઓફિસે આવી અને પ્રાથમિક સભ્ય પદેથી અમને રાજીનામું આપીએ છે એવું રાજીનામું આપ્યું છે. અમે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે એવું એ કામ કર્યું છે, એ બદલ એમનો આભાર માન્યો છે, ધન્યવાદ આપ્યો છે, અને ભવિષ્યમાં કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી અને અન્ય કોઈ વિચારધારા સ્વીકારે તો આ દેશમાં લોકશાહી છે, બંધારણીય હક મુજબ તેઓ કોઈ પણ વિચારધારા સાથે સહમત થઈ અને બીજી વિચારધારાને સ્વીકારે એની અમે એમને શુભેચ્છાઓ પાઠવેલ છે. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામના અશોક માંગરોળિયા અને નિલેશ સાવલિયા નામના આ બંને કાર્યકરો ભાજપનો ખેસ પહેરી કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ભાજપ સામે ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને લેખિતમાં રાજીનામું સુપ્રત કર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે જિલ્લા ભાજપ મહામંત્રીએ ખુલાસો કરીને જણાવ્યું હતું કે આ બંને કાર્યકર્તાઓને પાર્ટી દ્વારા અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપને બદનામ કરવાના ઈરાદાથી તેઓ કાર્યાલય ખાતે આવી રાજીનામું આપવાનો દેખાવ કર્યો છે. તો બીજી બાજુ અશોક માંગરોળિયાએ કહ્યું છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા અને અલગ અલગ સ્તરે રજૂઆત કરી હતી, પરંતુ તેમને ન્યાય ન મળ્યો અને તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટીમાં માત્ર એક જ વ્યક્તિનું ચાલી રહ્યું છે, જેના કારણે તેમણે રાજીનામું આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણો શરૂ થઈ છે અને અત્યારે એવી અટકળો ચાલી રહી છે કે આ બંને સસ્પેન્ડ કરાયેલા કાર્યકર્તાઓ સાંજે 4 વાગે આમ આદમી પાર્ટીની સભા થવાની છે અને જેમાં કેજરીવાલ આવવાના છે. તે સભામાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા.